રામ રામ મિત્રો, જય મુરલીધર, જય મુગલ. કેમ છો મિત્રો? મજામાં? બધા મજામાં જ હશો. હું પણ મજામાં. મિત્રો વાગ્યા છે સવારના જોવા જરા 11:15 અને આપણે ઉઠી તો વહેલા ગયા હતા, પણ હવે બ્લોગની શરૂઆત આપણે કરી છે મિત્રો. અને જો ઉઠી તો ગયા હતા ને ઉઠીને નીચે ગયા હતા અને બજારમાં ગયા હતા ને વાડીએ રાઉન્ડ બાઉન્ડ માર્યો. અને હવે એક કાંડ થઈ ગયો છે. આપણે કાલે ગયા હતા, આપણે દ્વારકા ગયા હતા ને એ રાતે પંચર પડી ગયું. ટાયર તો ખોલી નાખ્યું, ટાયરમાં પંચર પડી ગયું. તો ટાયર ખોલીને કમ્પ્લીટ થાય છોટાથી એમ નાખીને હવે આપણે પંચર કરાવવા જવું છે. અને પંચર કરાવીને કમ્પ્લીટ કરી દઈને પછી ગાડીને ધોઈ, કારણ કે કાલે દ્વારકા ગયા હતા ગાડી આખી ગારો કરી છે. એટલે આપણે ગાડીને આખી ધોઈ ધોપડીને કમ્પ્લીટ હમણાં કંગાથી ચમકાવી દઈએ. પહેલાં પંચર કરીએ, પંચર કરીને ટાયર બાયર ચડાવી દઈએ, પછી ગાડીને આપણે ધોવાનો કાર્યક્રમ કરવો છે. ચાલો મિત્રો, જો તમને બતાવું, આગલા વ્હીલમાં ડ્રાઈવર સાઈડમાં પંચર પડી ગયું. ગાડી પડી છે અને આગલું વ્હીલ જો ખોલીને કમ્પ્લીટ કરી નાખ્યું. આગલા વ્હીલમાં ડ્રાઈવર સાઈડ હવે રાતે તો અમે આવ્યા ત્યાં નહોતું, રાતે સવારે ઉઠીને જોયું ને તો ટાયર બેસી ગયું હતું આખું જો આગલા વ્હીલમાં. અને પછી જો આખી ગારો બધે ગારો ભરી આખી ગાડી ધોઈ ધફોડવી જોશે. મજા ન આવે, આપણે મેલી ભર્યું ને એટલે ગાડી મજા ન આવે. અને જો આ ટાયર છોટાથી નાખી દીધું અંદર અને હવે આપણે પંચર કરાવતા આવી. ચાલો મિત્રો, તો આપણે પંચર કરાવવા જઈએ. મિત્રો જો ગાડી ચાલુ કરી લીધી છોટાથી, હવે આપણે પંચર કરાવવા નીકળીએ. બાઈને ઊભી રાખીને દરવાજો બંધ કરવો જોશે. આપણે પંચર કરાવવા પહોંચી ગયા. શું કે શાંતિલાલ? લાલો કે લાલ? શાંતિલાલ શું કે મજામાં? તો બસ પંચર કરાવવા પહોંચી ગયા. ટાયર બાયર ઉતારીને દઈ દઈએ પંચર વાળાને. તો મિત્રો જો ટાયર ખુલવા માંડ્યું છે. તો મિત્રો જો પંચર કરીને પાછા ઉતારીએ અહીં અને હવે ટાયર બાયર ચડાવી દઈએ. ટાયર બાયર ચડાવીને પછી કંઈક ગાડી ધોવાની પ્રોસેસ ચાલુ કરીએ. ઝીણું એવું પંચર હતું, ટ્યુબનું કોઈ ખીલી કે કાંકરી કે એવું કંઈ નીકળ્યું નહીં. શું કઈ રીતે હવા નીકળી ગઈ કે સમજાણું નહીં. હવે ખાલી દ્વારકા ગયા હતા ને આવડો રાઉન્ડ માર્યો, બધા હવા ઓછી હોય ને 50-50 કંઈક આવી ગઈ. હાલો તો મિત્રો હવે ટાયર ચડાવી દઈએ. તો મિત્રો જો પંચર કરીને ઘરે ઉતારી આવીને ઘણી વાર આરામ કર્યો. આરામ કરીને વાડીએ ગયા. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing લાઈવ એક્સિડન્ટ થઈ ગયું છે અને જો ઓલા ભાઈ ફોર વ્હીલ લાઈવ એક્સિડન્ટ થઈ ગયા. નવી ગાડી છે અને લાઈવ એક્સિડન્ટ થઈ ગયા. હજી નંબર નથી આવ્યો. પછી લઈને આવેલા આ ભાઈનો જ વાક છે. આ ભાઈ આડી નાખી લે ગાડી અને લાઈવ એક્સિડન્ટ થઈ ગયું. આવ્યો હોય તો ઉભા રહ્યા તાજ થઈ ગયું. અને હવે ઓલી ગાડી ઓલી સાઈડ ગયા છે. હવે જોઈએ આગળ શું થાય.
આગળ જાય આનો નવી ગાડી છે એ નંબર નહોતા આવ્યો અને અડી ગઈ છે. હવે કાંઈ ઓલો ગાડીવાળો તો ક્યાં ગયો કે સમજાણું નહીં. હા ભાઈ વહી ગયા. ગુડ મોર્નિંગ મિત્રો. ભાઈઓ બીજો દિવસ ઉગી ગયો છે, બીજો દિવસ ટૂંકમાં જ થઈ ગયો. કાલે પછી આપણે બાયપાસથી આવ્યો પછી કંઈ બ્લોક ઉતાર્યો નહોતો. બીજો દિવસ થઈ ગયો. સવારમાં જો નિષ્ઠે ઉઠી ગઈ છે અને 7:30 વાગ્યા છે અને આપણે પાછો બ્લોગને કન્ટિન્યુ કર્યો છે મિત્રો. શું કે નિષ્ઠાબેન? બોલો બોલો. તમને કહું તમને કહું છું. ઉઠી ગયા તમે? નિષ્ઠા દીદી ઉઠી ગયા? હા ક્યાં બૂટ? ક્યાં તમારા નવા બૂટ? તમારા નવા બૂટ ક્યાં? નવા બૂટ બૂટ તો પહેર્યા નવા બૂટ. જો નિષ્ઠા દીદી સવારમાં નવા બૂટ પહેરી લીધા. કા પહેરી લીધા નવા બૂટ? વાહ. તો બાલ મંદિર કેટલા વાગે જવાનું? 9:30 વાગે. કેટલા વાગે? કેટલા વાગે જવાનું? 9:30. 9:30 વાગે બાલ મંદિર જવાનું. નાઈ ધોઈ તૈયાર થઈ નિષ્ઠા દીદા બાલ મંદિરે મૂકી આવીશ. ઓકે? તમને મૂકી આવું ને બાલ મંદિર કે દાદા ભેગું જવું? મારે ભેગું. ઓકે. બૂટ પહેરી જવા બાલ મંદિર. વાહ. તો પછી ગારામાં અહીંયા ગારો થઈ ગયો છે તો ગારામાં જઈશ બૂટ પહેરીને? ગારો નહીં હોય પણ અત્યારે ગારામાં બૂટ બગડી જાય ને આપણે તો પછી મોઢામાં ન નખાય. કાઢ બૂટને કાઢો હે. તો મિત્રો જો હવે આજે વરસાદ ચાલુ થઈ ગયો પાછો સવારનો. આજથી વરસાદની પાછી એન્ટ્રી થઈ ગઈ. હમણાં 3-4 દિવસથી વરસાદ નહોતો. પાછો સવારમાં જો થોડો સવારમાં રીમઝીમ સવારમાં ચાલુ થઈ ગયો. આજ જો બધે વરસાદ અને આમ મસ્ત વાતાવરણ થઈ ગયું. ટાઢું ઠંડુ બોર અને ઝાડવા બધે જો વરસાદના હિસાબે બધા આમ ઘંઘોર ખીલી ગયા. બધે બગીચો જો આપણો બગીચો હોય ને ફૂલ ઘંઘોર જો આખું બધું ખળ બળ ને ઘણું ઉગી ગયું. અને આપણે કાલુ શીપમાં ઓલા વ્હીલમાં પંચર કરાવ્યા હતી પછી કંઈ ગાડી હાકી નહોતી. પાછી સવારે આજ ઉઠીને હમણાં નિષ્ઠા આવી ને નિષ્ઠા કે પપ્પા વ્હીલમાં કે પાછી હવા વહી ગઈ. તો વળી પાછું હવે વરસાદ જેવું એટલે કંઈ અત્યારે ટાયર ખોલવું નથી એનું આનું. પછી કીધું જોઈએ હવે શું વળી કાલ પંચરીને કરાવ્યું ને આપણે ટાયર ચડાવ્યું પછી સવારમાં આજ પાછી જોઈએ તો હવા વહી ગયા. નિષ્ઠા વ્હીલમાં હવા વહી ગઈ આપણી ગાડીની. તે જોયું હતું? ઓ હવે પાછું ખોલવું જોઈએ ને ટાયર તો પાછી હમી કરવી જોઈએ. હા